રાજકોટ વોર્ડ નંબર 12 માં આવેલ ઉદયનગર અને અંકુર મેઇન રોડ પર કચરાના ઢગલે ઢગલા જોવા મળ્યા હતા, જેને લઈને રહીશો દ્વારા અનેક વખત ફરિયાદ કરવા છતાં કચરાનો કોઈ નિકાલ ન આવ્યો હોવાના આક્ષેપો કરાયા છે। કચરાને લીધે મચ્છરજન્ય રોગો બાળકોને થઈ રહ્યા હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે। કચરાની બાજુમાં આંગણવાડી અને નાના ભૂલકાઓને અવારનવાર ત્યાંથી પસાર થવાનું હોય ત્યારે તેઓએ પણ રોગ થવાની શક્યતા સર્જાઈ હોવાના આક્ષેપો કરાયા છે। રાજકોટ વોર્ડ નંબર 12 ઉદયનગર ખાતે અત્યારે આપણે આવી ચૂક્યા છીએ કે જ્યાં તમે જોઈ શકો છો કે કચરાના ઢગલે ઢગલા છે તે જોવા મળી રહ્યા છે। આ કચરાને લીધે મચ્છરજન્ય રોગ અને મચ્છર અને વાસનો અહીંયા રહેવાસીઓને જે છે તે ત્રાસી ગયા છે। ત્યારે રહેવાસીઓ ઘણીવાર કમ્પ્લેન્ટ પણ કરી છે અને ઘણીવાર અહીંયા આ લોકોને સફાઈ વાળાને કહેતા પણ હોય છે કે આનો કંઈક નિકાલ કરો, પણ કોઈ જવાબ દેતું નથી। ત્યારે આપણે એના રહીશો જોડે સાંભળીશું કે શું અહીંની હાલત છે। શું કહેશો આપનું નામ? મારું નામ ઈશ્વરભાઈ વ્યાસ। શું કહેશો કેટલા ટાઈમથી આ રીતે અહીંયા જો અમારે મંદિર આ બાજુમાં મહાદેવનું શંકરનું મંદિર છે, આંગણવાડી છે, બરાબર। મન પણ અહીંયા સાફસૂફ કરવાવાળા મન ભાવે અહીંયા કચરો નાખી દે, બરાબર। હવે અમારા લતાનો કોઈ કાંઈ સાંભળતું નથી, બરાબર। તો મંદિર જેવી દેવસ્થાનની જગ્યાએ જો આવી રીતની ગંદકી હોય તો શેરીની અંદર શું હાલત હોય? આની કોઈ કમ્પ્લેન કરી કે એવું કંઈ? કમ્પ્લેનો આઈને જે કરતા હોય એને કરી, પણ એનો ઉપર સાંભળતા કે ન સાંભળતા કાંઈ ખબર નથી। જેની જવાબદારી, જેની અધિકારીની જે જવાબદારી આવી એક વખત અહીંયા આવીને ચેક કરે તો ખબર પડે અમારી શું હાલત છે। વારવા મન પડે અહીંયા કચરો નાખે, બરાબર। મંદિર છે, આંગણવાડી છે, અહીંયા બધા છોકરાઓને લતાવાળાને એટલી થાય, લતાવાળાને એકાબીજાને કોઈ કહી ન શકતા હોય, નકામાં બાજવાનું, એકાબીજાને બોલવાનું થાય। તો જે અધિકારીની જવાબદારી આવતી એ અધિકારીને અહીંયા આવીને ચેક કરવું જોઈએ, જોવું જોઈએ। અહીંયા જે વાળવાવાળા દરરોજ આવતો હોય છે એને આપણે કોઈ દિવસ તમે કમ્પ્લેન કરી કે આ કચરો નિકાલ કરો? વાળવાવાળાને દાડિયા રોજમદારમાં રાખે, 3 દી એકવાર શેરીમાં આવે, એકને એક વ્યવસ્થિત માણસને કોઈને રાખતા નથી, બરાબર। એકને એક વ્યક્તિને કોઈ દી સ્થાનિક રાખતા નથી। મન પડે તો 3-3, 4-4 કલાક પછી મન પડે ત્યારે આવે, કોઈ ટાઈમ ટેબલ સાફસૂફ કરતા નથી। અને સાફસૂફ કરીને મન પડે અહીંયા કચરો નાખે, અહીંયા કોણ જોવા જાય? ત્યાં અહીંના અત્યારે એક બીજા પણ અહીંયા વડીલ છે, એમની જોડે વાત કરીશું। આપનું નામ દાદા? થવાભાઈ। શું કહેશો, કચરાનો નિકાલ કેટલા સમયથી થયો નથી ને આવી રીતના છે? આ થતો જ નથી, હમણાં બ્રિજ છે સતત ચાલુ જ છે। આ જેવું તેવું આવીને ગાડીવાળા લઈ જાય, અડધું હેઠે ઢોળતા જાય અને વારે નહીં। વારવા ખાલી રોડ અમારે વારવાનો આવે, સાઈડમાં કે વારવાનું ન આવે। આની કોઈને તમે રજૂઆત કરી, ફરિયાદ કરી કે કોઈ જોડે? 4 દી પહેલા જ ફોન કર્યો હતો, અહીંયા મોકલા હતા, રોડ ખાલી માથે વારી ગયા। આ બધી સાઈડમાં જે આ ગંદકી તો એમણે પડી રહે, આ ગાંઠના આવી નાખી જાય બધા। અહીંયા એવું થાય છે કે કચરાની કારણે તમને બેસવામાં અગવડતા પડતી હોય કે બીજું? પડે જ ને, અહીંયા મસર બેહાતું નથી એટલી ઉડીને આવ્યા, દુકાનમાં કરી જાય મજે। આ મંદિર હે, આંગણવાડી, છોકરે નો કાંઈ બધે શું તકલીફો પડી રહી છે? બધી આ નથી। આ જો આ પાણી નીકળતું હતું એ વળી 1 મહિને હમું તો કરી ગયા, પાણી સુકાઈ ગયું ને અહીંયા એટલા મસરતા હતા। આ કચરો નાખી જાય, મેટ્રો મોટું થઈએ અને એક આવા વૈંડા પડ્યા, આ મસર ઉત્પન્ન કરવાના છે તો એ કાંઈક સરકારને સાફ કરાવવા પડે કે એની સુવિધા કરવી પડે। મારું નામ ધર્મેશભાઈ પટેલ। કચરો અહીંયા ઘણા વર્ષથી આ કચરા પેટી વહી ગયા પછી કોઈ રોકતા જ નથી, એમને નાખી જાય છે। અને આ ગંદકીવાળાના હિસાબે એટલા બધા લોકો મચ્છરનો બધો ત્રાસ છે, રહી નથી શકતા કોઈ। અને આ પબ્લિક કોઈ રીતે સમજતી જ નથી। એની ફરિયાદ ઘણી વખત કરી પણ કોઈ ધ્યાન દેતું નથી। ઉપર સુધી બધી ફરિયાદ કરી છે પણ કોઈ ધ્યાન દેતું જ નથી। અંકુર વિદ્યાલય મેઇન રોડ કહેવાય, ગોકુલધામ પાસે। અને હવે જો મહેરબાની કરીને કાંઈ કાયદેસરની કાર્યવાહી કરે તો આ કચરો બંધ થાય, બાકી કોઈ સમજતું જ નથી। હાવ પબ્લિક નકટીની છે। કેટલી વખત ફરિયાદ કરી, કેટલી રૂબરૂ બાંધી લીધું હોય તોય કોઈ માનતા નથી। અને હવે તો આજુબાજુની બધી સોસાયટીવાળા ટોટલી બધા કચરો નાખવા માંડ્યા છે, એટલે આને હવે રોકવું ઘરે બહુ જરૂરી છે। કચરાવાળા બિચારા આખો દી સાફ કરીને થાકી જાય છે અને 2 જ મિનિટમાં પાછું તરત જ કચરો નાખી જાય છે। એટલે પબ્લિક ટૂંકમાં નકટીની છે, હાવ ખબર નથી। એને ઘર પાસે કચરો ન કરે અને અહીંયા નાખી જાય, એની ઘર પાસે થાય તો કેમ બાંધવા જાય છે? તો એટલી થોડીક બુદ્ધિ હોવી જોઈએ પબ્લિકની કે અહીંયા કચરો ન નખાય। તમે અત્યારે જોયું કે અહીંના રહીશો તો આનાથી ત્રાસી ગયા છે। હવે આ જોવાનું છે કે આનો નિકાલ ક્યારે આવે અને અહીંના રહીશોને આનાથી ત્યારે શાંતિ મળે છે। કેમેરામેન કરણ જોગલ સાથે સાવંજાની, રાજકોટ।